વિદ્યાર્થી મિત્રો મજામાં ને? ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનની આ ઓનલાઈન સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કેમેસ્ટ્રીમાં ધોરણ 10 ચેપ્ટર નંબર 2 એટલે કે એસિડ, બેઝ અને ક્ષાર વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. આપ જાણો છો સાવ સહેલું ચેપ્ટર છે. લાસ્ટ યાદ કરો બાળકો, આપણે પાર્ટ 3 માં કયા પ્રશ્નો જોઈ ગયા હતા? તો કે શરૂઆત આપણે અહીંયાથી કરેલી હતી પાર્ટ 3 ની કે રસાયણોની જે બોટલ હોય એના ઉપર અલગ અલગ પ્રકારના લેબલ લગાવેલા હોય છે. તો એક્ચ્યુઅલીમાં લેબલ શું સૂચવે છે એ વસ્તુ આપણે જોઈ હતી. આ ઉપરાંત નાના નાના પ્રશ્નો જોયા હતા એસિડના અને બેઝના. ઓકે, ઇન શોર્ટ આ ચેપ્ટર જે છે બાળકો 3 ભાગમાં ડિવાઈડ છે. એક એસિડ, એક બેઝ અને એક ક્ષાર. અને આ ત્રણેય વસ્તુ એવી છે કે જે આપણે નાના ધોરણ એટલે કે 7, 8, 9 થી ભણતા જ આવી છે. ઓકે, એમાં 10મું ધોરણ છે એટલે સ્વાભાવિક છે કે બોર્ડનું ધોરણ છે તો થોડીક એવી વસ્તુ એડ કરીને આપણને આપેલી છે. ઓકે, બાકી તો આ ચેપ્ટરમાં સાવ ઈઝી ટોપિક જ છે બધા. ચાલો હવે આજની શુભ શરૂઆત એટલે કે પાર્ટ 4 ની શુભ શરૂઆત આપણે કરવાની છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, પીએચ માપક્રમ. ઓકે, જોતા તમને એમ લાગે આ શું દોર્યું છે ને આ શું લખ્યું છે, પણ સમજવામાં સાવ સહેલો પ્રશ્ન, વેરી ઈઝી કહી શકીએ આપણે આને. ઓકે, તો ચાલો સમજીએ, સ્ટાર્ટ કરીએ. દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયન એટલે કે H+ એની સાંદ્રતા માપવા માટેના માપક્રમને pH માપક્રમ કહે છે. દ્રાવણ હોય કોઈ પણ દ્રાવણ, એમાં હાઇડ્રોનિયમ આયન હોય. હાઇડ્રોનિયમ આયન, હાઇડ્રોજન આયન એટલે કે H+ આયન. એની સાંદ્રતા કેટલી છે? વધુ છે, ઓછી છે, મીડિયમ છે? ઓકે, ઈ માપવા માટેના માપક્રમને pH માપક્રમ કહે છે. હવે બાળકો, આ જે પ્રશ્ન છે પેલી લાઈન આપણે સમજ્યા, એ તમને 1 માર્કમાં પણ પૂછાઈ શકે. કેવી રીતે? તો કે દ્રાવણમાં શું માપવાના અથવા ખાલી જગ્યા માપવા માટેના માપક્રમને pH માપક્રમ કહેવાય. તો અહીંયા શું આવશે? હાઇડ્રોજન આયન H+. ઓકે, આવી રીતના પણ યાદ રાખવાનું રહેશે તમારે. આગળ આ જે pH છે, આપણે શું કામ pH માપક્રમ છે ને આપણે આવો જ વર્ડ શું કામ દીધો pH? તો એમાં pH માં શું સૂચવે છે? તો કે pH માં રહેલો p છે ને એક્ચ્યુઅલી માં એક જર્મન શબ્દ છે. શું છે? જર્મન શબ્દ. શું? તો કે પોટેન્સ છે. શું છે? પોટેન્સ. અને પોટેન્સ એટલે એનો અર્થ થાય આપણે ગુજરાતીમાં શક્તિ, પાવર. એ પોટેન્સ શું સૂચવે છે? શક્તિ, કેટલી તાકાત છે, સાંદ્રતા કેવડી છે. ઓકે, MPH, પોટેન્સ ઓફ H. આપણે અહીંયા હાઇડ્રોજનની જ સાંદ્રતા માપવાની છે, હાઇડ્રોજનની જ પોટેન્સ માપવાની છે, હાઇડ્રોજનની જ શક્તિ માપવાની છે. ત્રણેય એક જ થયું. તો એને શું કહેવાય? પોટેન્સ ઓફ H. આ શું છે? PF. એમાં P જર્મન શબ્દ. આ પણ બાળકો મોસ્ટ આઈએમપી, આવું ઘણી વખત પૂછાતું હોય. pH માં P ક્યાંનો શબ્દ છે, એનો મીનિંગ શું થાય? તો કે પોટેન્સ, અને એનો અર્થ શું થાય? શક્તિ, પાવર. ડન. ટૂંકમાં pH માપક્રમ જ શું કામ નામ આપ્યું ખબર પડી ગઈ? આગળ વધીએ. pH માપક્રમ દ્વારા આપણે એસિડ થી બેઝ એટલે કે 0 થી 14 સુધીનું pH નું માપન કરી શકીએ છીએ. જો આ O નથી, આ 0 છે. 0 હોય એસિડ હોય. અને જેમ જેમ તમે આગળ જતા જાઓ, હમણાં આપણે અહીંયા જોશી ત્યારે તમને ક્લિયર થઈ જશે. 14 સુધી બેઝ હોય ત્યાં સુધીનું આપણે માપન કરી શકીએ છીએ. આટલામાં જ pH હોય 0 થી 14 માં. જો આ ગ્રાફ આવેલો છે, હમણાં આપણે વ્યવસ્થિત સમજીશું. એમાં 7 થી ઓછા હોય ને એ બધા એસિડિક દ્રાવણ હોય. દાખલા તરીકે મારી પાસે એક દ્રાવણ છે ને pH મેં માપી તો 3.5 આવી. તો એ 3.5 કેવી થઈ? 7 થી ઓછી. તો એ દ્રાવણ કેવું થયું? એસિડિક દ્રાવણ છે. સાવ સિમ્પલ. અને જો 7 થી વધુ હોય તો એ દ્રાવણ કેવું હોય? બેઝિક દ્રાવણ છે. મતલબ આ બેઝ છે. દાખલા તરીકે મારી પાસે એક પાત્રમાં HCl છે, પણ મને ખબર નથી પાત્રમાં શું છે. પછી મેં એની pH માપી તો એની pH સ્વાભાવિક છે, એસિડ છે એટલે 7 થી ઓછી જ આવશે. તો 7 થી ઓછી આવી.
ધારો કે આપણે ધારી લીધી 5.9 આવી, તો એ કેવી થઈ? 7 કરતા ઓછી, એનો મતલબ એ દ્રાવણ એસિડ છે. અને ધારો કે મારી પાસે એક પાત્રમાં NaOH છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ. ઈ મને ખબર નથી શું છે, એની pH મેં માપી 12 આવી, 7 થી વધુ થઈ, ધારો કે 12 આવી, તો એ શું થયું? બેઝ દ્રાવણમાં છે એમ કહેવાય. 7 થી વધુ તો બેઝ. અને જો XZ 7 pH આવે તો એ દ્રાવણ એસિડ નથી, બેઝ નથી. દ્રાવણ કેવું દ્રાવણ છે? તટસ્થ દ્રાવણ છે. ઓકે, આમાં આ ત્રણ રેશિયો જ મેઇનલી ખાસ યાદ રાખવાના છે, આમાં ભૂલ ન થવી જોઈએ. 0 થી 7 એસિડ, એક્ઝેક્ટ 7 તટસ્થ, 7 થી વધુ બેઝ. ઓકે, 7 થી વધુ બધે બેઝમાં આવે, 7 થી ઓછા એસિડમાં આવે ને એક્ઝેક્ટ 7 થી તટસ્થ દ્રાવણ કહેવાય. જે તમને આમાં આકૃતિમાં સૂચવેલું છે 0 થી 14. ઓકે, ચાલો 0 થી આગળ જતા છે 7 સુધી શું છે? તો કે એસિડ છે H+. પછી તમે આગળ જાઓ તો હવે શું આવ્યું? બેઝિક સ્વભાવ આવી ગયો. જો 14 સુધી, 7 સુધી એસિડિક સ્વભાવ હતો, પછી અહીંથી શું આવી ગયો? બેઝિક સ્વભાવ ચાલુ થઈ ગયો, OH-. આપણે ભણી ગયા કોઈ પણ વસ્તુ હોય એને શું કામ આપણે એસિડ છે તો એને એસિડ શું કામ કહી? કારણ કે એમાં H+ અથવા તો H3O+ આયન છૂટો પડતો હોય છે. H+ 7 સુધી. ઓકે, 7 માં ઉભો લીટો મતલબ કે તટસ્થ છે. જેમ તમે 7 થી આગળ જાઓ કયો આયન આવશે? OH. કામ તો કે એના માટે જવાબદાર છે બેઝ માટે. એટલે એ દ્રાવણ કેવું હશે? બેઝિક દ્રાવણ હશે. ડન. આમ પણ સમજી શકો. આ જ વસ્તુ અહીંયા તમને એક નાનકડા એવા ગ્રાફમાં બતાવેલી છે. બાકી આ બે વસ્તુ કઈ અલગ નથી. જો 0 થી 7 H+ મતલબ એસિડિક સ્વભાવ વધવો, જેમ જેમ આમ જાવ એરો 7 થી આમ જાવ 14 એટલે કે બેઝિક દ્રાવણ. એક્ઝેક્ટ 7 કેવું હશે? તટસ્થ હશે. છે આ ઈ જ વસ્તુ સૂચવે છે, એમાં બીજું નવું કાંઈ નથી. આગળ વધીએ. વધુમાં જેમ pH નું મૂલ્ય 7 થી 14 સુધી વધે એમ OH- આયનની સાંદ્રતામાં વધારો થાય. સ્વાભાવિક છે, અહીંયા 7 હતું, અહીંયાથી 14 બાજુ જાય તો શું વધે છે? બેઝ. બેઝ એટલે કે OH-, તો એની સાંદ્રતા વધે ને. અને જો આમ જાવ 7 થી ઓછા તો H+ વધે, તો H+ એટલે કે એસિડ, તો એસિડની સાંદ્રતા વધે. સાવ સિમ્પલ જ છે. ઇન શોર્ટ આ જેટલા પોઈન્ટ બધા લખેલા છે ને ઈ આના ઉપરથી જ બધાય છે. આ એક બે પોઈન્ટ નવા છે, આ વ્યાખ્યા અને એનો મતલબ. બાકી તો બધું આમાં જ રમવાનું છે, એમાં નવું કાંઈ નથી. શું કીધું? 7 થી તમે જેમ જેમ વધુ જાવ મૂલ્ય વધે તો એ દ્રાવણ એમાં H+ વધતો જાય, OH- સોરી વધતો જાય. દ્રાવણ કેવું હશે? બેઝિક જ હોય, સ્વાભાવિક છે, કારણ કે OH છે. જો એ લખ્યું છે તેથી દ્રાવણ વધુ બેઝિક બને, કારણ કે આમ જાતું હતું 7 થી 14 બાજુ જતું હતું, એમાં લખેલું છે. જો 7 થી 0 બાજુ જતું હોત તો દ્રાવણ એસિડિક બને. કા તો કે એમાં ભાઈ H+ ના મૂલ્યો વધતા જાય છે. દેન આગળ વધીએ. સામાન્ય રીતે pH માપવા માટે સાર્વત્રિક સૂચક વડે સંચેતિત પેપરનો ઉપયોગ થાય છે. એક પ્રકારનું પેપર આવે એને શું કહેવાય? સાર્વત્રિક પેપર. અને સાર્વત્રિક સૂચક, આ બે વસ્તુનો ઉપયોગ થાય pH માપવા માટે. આપણે એમ કહીએ કે pH માપવી કઈ રીતે? ઓકે, ચાલો વ્યાખ્યા એ બધુંય ખબર પડી ગયું અને બધુંય સમજાઈ ગયું. 0 થી 7 ની અંદર હોય તો એ એસિડ હોય, એક્ઝેક્ટ 7 હોય તો તટસ્થ હોય, 7 થી આગળ જાય 14 સુધી બેઝ હોય. ઈ તો ખબર પડી ગઈ. પણ માપવું કેના વડે? તો કે આ સાર્વત્રિક સૂચક અને આ પેપર સંચેતિત એના મદદથી મપાતું હોય. આગળ વધીએ. જેમ H+ ની સાંદ્રતા વધુ એમ એની એસિડિકતા વધુ, કારણ કે H+ એટલે શું હોય? એસિડ હોય. અને જેમ એસિડિકતા વધુ એમ એનું pH ઓછું. અહીંયા વિરુદ્ધ હોય, ખાસ ધ્યાન રાખજો. સ્વાભાવિક છે ને, 0 થી 14 હોય ચાલો pH, 0 થી 14. એસિડિકતા ક્યાં છે? તો કે 0 થી 7 માં હશે, તો એ તો ઓછી જ થઈ ને 14 કરતા, એમાં નાનો ઝાકળો થાય ને. અને જેમ H+ ની સાંદ્રતા ઓછી, તો H+ ની સાંદ્રતા ઓછી હોય તો વધુ કોની હોય? તો કે OH- ની. તો એ બેઝિક હોય ને, અને બેઝિક હોય તો એની એસિડિકતા ઓછી હોય. એસિડિકતા ઓછી હોય તો એની pH વધુ હોય. કાં તો કે 7 થી 14 માં આવે.
7 થી વધુ અને 14 ની અંદર, તો એના કરતા મોટો આંકડો છે. ઓકે, એટલે આ 2 પોઈન્ટ છે સાવ સહેલા છે, પણ તમારે એને વ્યવસ્થિત સમજવા પડે શું કહેવા માંગે છે. ઈ આ જ કહેવા માંગે છે, નવું કાંઈ નથી. પણ ટૂંકમાં આમ કાન નથી પકડાતા, આમ કાન પકડવાનું છે. તો આપણે એમ પકડી લઈએ, કાંઈ નથી એમાં. શું કીધું? જેમ H+ ની સાંદ્રતા વધુ એમ એસિડિકતા વધુ. હા, તો કે એસિડિક સ્વભાવ માટે 7 થી ઓછા માયલા જાવ એટલે H+ વધે. તો આમ જાવ એટલે સ્વાભાવિક છે pH નું મૂલ્ય ઓછું થવાનું જ છે, કારણ કે 7 થી નીચે જાવ તમે. અને જો તમે આમ જાવ તો એમ શું થાય? H+ ની સાંદ્રતા ઓછી થાય. કાં તો કે અહીંયા OH છે, H+ નથી. તો એમ બેઝ નું શું થાય? પ્રમાણ વધશે, તો pH નું મૂલ્ય વધશે. એટલે જો અહીંયા છે H+ ની એસિડિકતા ઓછી થાય, કાં તો કે બેઝિકતા વધશે. અને એસિડિકતા ઓછી થાય, બેઝિકતા વધશે, તો pH નું મૂલ્ય પણ વધશે. કારણ કે બેઝિકતા ક્યાંથી હોય? 7 ઉપરથી ચાલુ થઈને 14 સુધી હોય. ડન. અને લાસ્ટ આપેલું છે pH + pOH બરાબર 14. મતલબ કે તમે ઈ માપો કોઈ પણ ઈ 14 સુધીમાં જ આવે તમને. એવું હોય pH આવીને 32 pH આવી. ઓકે, એ ક્યાં સુધી હોય? એક્ઝેક્ટ 14 સુધી જોઈએ. આ ખાલી તમારે નોંધ માટે છે, સૂત્ર છે આ. ઓકે, બાકી આ સાવ સહેલો પ્રશ્ન તમે જોયો બાળકો. pH માપવામાં કાંઈ અઘરું નથી, ખાલી આ 3 પોઈન્ટ યાદ રાખો એટલે આ બધું આપમેળે તમને યાદ રહી જાય. ઓકે, ચાલો આટલા પોઈન્ટ્સ લખેલા છે, આ ગ્રાફ છે, બધું તમારી બુકમાં એક વખત નોટ ડાઉન કરી લ્યો. હવે pH માપક્રમ ભણી ગયા બાદ આપણે બાળકો આગળનો પ્રશ્ન છે સાર્વત્રિક સૂચક. હમણાં જ આપણે આ શબ્દ સાંભળ્યો કે pH માપક્રમ છે, એક્ચ્યુઅલીમાં આપણને કઈ રીતે ખબર પડે? બરાબર, કે કેટલો pH છે એના ઉપરથી આપણને ખબર પડે કે દ્રાવણ એસિડિક છે કે બેઝિક. તો pH માપવો તો પડે ને, તો કે સંચિત પેપર અને સાર્વત્રિક સૂચકની મદદથી આપણે pH માપી શકીએ. ઓકે, તો ઈ સાર્વત્રિક સૂચક શું છે, એમાં કેવા કેવા કલર આવે અને એનાથી કેટલી pH આવે એ આપણે જોવાનું છે. સાવ સહેલો પ્રશ્ન છે. પ્રશ્ન શું છે વાંચો. સાર્વત્રિક સૂચક શું છે તેનો ઉપયોગ લખો. તો કે સાર્વત્રિક સૂચક એ કેટલાક સૂચકોનું મિશ્રણ છે, તેનો ઉપયોગ કરીને દ્રાવણમાંના હાઇડ્રોક્સિલ કે હાઇડ્રોક્સાઇડ H+ કે OH આયનની જથ્થાત્મક માત્રા જાણી શકીએ છીએ. ઇન શોર્ટ, સાર્વત્રિક સૂચક શું છે? તો કે કેટલાક સૂચકોનું મિક્સચર છે, એમાં ઘણા બધા અલગ અલગ સૂચકો મિક્સ કરી દેવામાં આવેલા છે. ત્યારબાદ તો કે ઈ સાર્વત્રિક સૂચક થઈ ગયું. જો નામ જ એટલે પડી ગયું સાર્વત્રિક. આપણે કહે ને આ જગ્યા સાર્વત્રિક છે, સરકારી, કાં તો કે બધાય આવતા હોય અહીંયા. આ એના જેવું બધાય સૂચકો મિક્સ કરી દીધા છે એની અંદર, એટલે એનું નામ શું આપી દીધું? સાર્વત્રિક સૂચક. ઓકે, એનો ઉપયોગ તો કે H+ OH જાણવા હોય, મેં તમને કીધું એમાં થાય. એના ઉપરથી આપણને ખબર પડી જાય એસિડ છે કે બેઝ છે. દાખલા તરીકે સાર્વત્રિક સૂચક એ દ્રાવણમાંના હાઇડ્રોક્સિલ આયનોની જુદી જુદી સાંદ્રતાને જુદા જુદા રંગ દર્શાવે છે. આ રંગ ઉપરથી તમને ખબર પડી જાય કે આ રંગ છે તો આ દ્રાવણ એસિડ છે કે બેઝ છે. ઓકે, કેના ઉપરથી ખબર પડે? રંગ ઉપરથી ખબર પડી જાય. ચાલો એને આપણે અમુક એક્ઝામ્પલ અહીંયા બોર્ડમાં આવેલા છે એ જોઈએ. તમારી બુકમાં તો ઘણા બધા આપેલા છે. ઓકે, એના ઉપરથી આપણે અમુક 4-5 અહીંયા એક્ઝામ્પલ આપણે લીધા છે. પેલું છે દ્રાવણ, pH પેપરનો રંગ કેવો થઈ જાય, એનું મૂલ્ય કેટલું મળે અને એના ઉપરથી આપણને સ્વભાવ ખબર પડે એસિડિક છે કે બેઝિક. પેલી છે લાળ. તો કે લાળ બાળકો બે પ્રકારની હોય. આપણા મોઢામાં જે લાળ હોય, એક ભોજન પહેલા અને એક ભોજન પછી. જો આ બંને લાળમાં ઘણો બધો ડિફરન્સ હોય. કામ તો કે ભોજન પહેલા થોડાક ટાઈમથી આપણા પેટમાં, એટલે કે અમુક કલાકોથી આપણા પેટમાં કોઈ પણ જાતની વસ્તુ ગઈ નથી,
એટલે આપણને ભૂખ લાગી છે, મોઢું સુકાઈ ગયું હોય તો એની લાળ નબળી હોય. પછી ભોજન કરી લ્યો તો હવે તમે જે વસ્તુ ખાધી છે એને આધારિત લાળનો પ્રકાર નિર્માણ થતું હોય, એટલે એ ભોજન પછીની લાળ એ કેવી હોય, અલગ અલગ હોય. અને જેવું છે ને, જઈમાં પહેલા તમને કોઈ વસ્તુનું કામ કરાવે ને જઈમાં પછી કરે તો કે સ્વાભાવિક છે જઈમાં પછીનું કામ ઝડપથી અને વ્યવસ્થિત થાય. કા તો ઓલી ભૂખ લાગી હોય લંઘાતા લંઘાતા કામ થાય, નો મજા આવે. જીવ ન્યા જે હવે ક્યારે જમવાનું મળશે, કામ ઘરે ગયું અને આપણું શું કામમાં મગજ લાગે, કારણ કે પેટમાં વ્યવસ્થિત પૂજા થઈ ગઈ છે. તો લાળ ભોજન પહેલાની એનો પીએચ પેપરનો રંગ કેવો થઈ જાય, આછો લીલો, તો એનું મૂલ્ય કેટલું મળે, 7.4. તો 7.4 એ 7 કરતા વધી ગયું. યાદ કરો આગલો પ્રશ્ન, 7 કરતા વધી જાય તો એને આપણે શું કહેતા હતા, બેઝ. એનો સ્વભાવ કેવો હોય, બેઝિક હશે એનો સ્વભાવ. કામ તો કે 7 કરતા વધી ગયું. લાળ ભોજન પછીની, ભોજન પહેલાની આવી હતી બેઝિક, ભોજન પછી તો એનો રંગે ફરી ગયો, આછા લીલામાંથી આછો પીળો થઈ ગયો અને એનું પીએચ નું મૂલ્ય ઘટી ગયું. 7.4 માં 5.8 થઈ ગયું. તો આ તો 7 ની નીચે ક્યાંય વયું ગયું, અને 7 ની નીચે જાય તો એને આપણે કેવું કહેતા હતા, એસિડિક. એટલે આ કેવી થઈ ગઈ, લાળ એસિડિક. સ્વાભાવિક છે, કારણ કે આપણે જે જઈમાં એમાં તીખું તળેલું એવું હોવાનું જ છે, તો એ કેવું બધું હોય, એસિડ વાળું હોય. એસિડિટી એટલે થતી હોય વધારે તીખું તળેલું ખાઈ લીધું હોય તો. લીંબુનો રસ પીએચ પેપરનો રંગ કેવો કરી નાખે, ગુલાબી લાલ, અને પીએચ નું મૂલ્ય 2.5. તો એ કેવું હોય, 7 કરતા નાનું, બેઝિક. ઈ પણ સોરી એસિડિક થશે, એ પણ કેવું હશે, એસિડિક. ગાજરનો રસ આછો નારંગી પીએચ પેપરનો રંગ કરી નાખશે, એના પીએચ નું મૂલ્ય કેટલું થશે, 4. ઈ પણ 7 કરતા નાનું છે, તો ઈ પણ કેવું હશે, એનો સ્વભાવ એસિડિક. કોફી, ઈ પીએચ પેપરનું મૂલ્યનો એનો રંગ કેવો કરી નાખે, નારંગી પીળો, અને એનું મૂલ્ય કેટલું કરી નાખશે, 5. તો આ પણ 7 કરતા નાનું, તો કોફી પણ એસિડિક સ્વભાવ ધરાવશે. એટલે હવે તમને ખબર પડી ગઈ. ટૂંકમાં અહીંયા તમને નામ આપ્યું હોય, આ મૂલ્ય આપ્યું હોય, એનો રંગ આપ્યો, એના ઉપરથી તમને ખબર પડી જાય કે આ વસ્તુ જે પદાર્થ છે એ એસિડ સ્વભાવ ધરાવે છે કે બેઝ. આવી રીતના પીએચ મપાય છે અને આવી રીતના સાર્વત્રિક સૂચકનો ઉપયોગ થાય છે. ઓકે, ચાલો પહેલા આટલું લખી લ્યો બે, પછી આપણે આગળ વધીએ. ઓકે બાળકો, તો આજના લેક્ચરમાં એટલે કે પાર્ટ 4 માં આપણે પહેલો પ્રશ્ન શું જોયો, પીએચ માપકરણ. હવે એમાં તો કે પહેલા પી અને એચ નો મીનિંગ જોઈ ગયા, બરાબર. શક્તિ જર્મન શબ્દ છે. હવે ટૂંકમાં પીએચ માપકરણમાં આપણને એટલી ખબર પડી કે જો 7 થી ઓછું હોય કોઈ પણ પીએચ નું મૂલ્ય તો ઈ એસિડિક હોય, જો 7 થી વધુ હોય તો એ બેઝિક હોય, અને જો એક્ઝેક્ટ 7 હોય તો એ દ્રાવણ તટસ્થ હોય. હવે એમાં આપણે એક શબ્દ સાંભળ્યો કે આ સંચેચિત પેપર સાર્વત્રિક સૂચક આના મદદથી માપી શકીએ. એમાં મોટા ભાગે બાળકો આનો જ ઉપયોગ થાય, સાર્વત્રિક સૂચકનો, કારણ કે એમાં પ્રોસેસ બહુ વધારે વાર લાગે. આમાં ઝડપથી પ્રોસેસ થઈ જાય, એના 2-3 ડ્રોપ પડે ડાયરેક્ટ કલર ફરી જાય. એ કલર કેવો હોય તો કે આ તમને આપેલું જ છે કોડિંગ, ઓકે, એના પરથી ખબર પડી જ જાય. આ કલર આવ્યો તો આનું pH નું મૂલ્ય આટલું જ હોય, આટલું મૂલ્ય હોય તો પછી મૂલ્ય ઉપરથી તો આપણને સ્વભાવ ખબર પડી જ જાય, કાં તો કે એ તો આપણે જોઈ ગયા 7 થી ઓછો, 7 થી વધુ ને એક્ઝેક્ટ 7.
ઓકે, ઇન શોર્ટ આપણે આજના લેક્ચરમાં એટલે કે પાર્ટ 4 માં કોઈ પણ દ્રાવણ છે એ pH માપક્રમ અને સાર્વત્રિક સૂચકની મદદથી કઈ રીતે આપણે જાણકારી મેળવી શકીએ કે આ એસિડિક છે કે બેઝિક, એ આપણે આ લેક્ચરમાં જોઈએ. ઓકે, આઈ હોપ કે તમને વ્યવસ્થિત આ લેક્ચર સમજાઈ ગયું હશે. હવે pH માપક્રમ શું છે અને કઈ રીતે મપાય એનો પણ બધો આઈડિયા તમને વ્યવસ્થિત આવી ગયો હશે. ઓકે બાળકો, તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરમાં જેટલી પણ થિયરી ચાલેલી છે તમારે હોમવર્ક સ્વરૂપે એક વખત લખવાની છે. વધુ નવી થિયરી સાથે આપણે પાર્ટ 5 માં મળીશું. ધન્યવાદ.